અમરેલીના જે ધારાસભ્ય છે કૌશિક વેકરિયા તેમને લઈને જે નકલી પત્રકાંડ છે તે સામે આવ્યો એ પછી અનેક છે તે વિવાદ સામે આવ્યા, કારણ કે આમાં અમરેલીની પાટીદાર દીકરીનું નામ પણ સામે આવ્યું હતું. એમને લઈને આજે જે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તેમનું અને જે અમરેલીના એસપી છે તેમની બંનેની વચ્ચે એક બંધ બારણે બેઠક થઈ હતી. હવે આ બંધ બારણે શું બેઠક થઈ, તેમાં શું ખુલાસો થયો, તેમની બધી જ વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. અવારનવાર આપણી દીકરીઓ ઉપર આ બધું થતું જાય છે અને એક પછી એક નેતાઓ છે તે ચૂપ થતા જાય છે. ત્યારે સવાલ એ થાય છે કે જે જનપ્રતિનિધિ આપણા બધા માટે કામ કરવાનું હોય છે તે એકદમ ચૂપ કેમ થઈ જાય છે? જ્યારે એમને બોલવાનું છે ત્યારે બધા જ લોકો છે તે મૌન સેવી લે છે. એટલે સવાલ એ હતો કે જ્યારે અમરેલીની આ દીકરી સાથે આ બધું જ બન્યું ત્યારે હવે આ દીકરીને ન્યાય કઈ રીતે મળશે? તેમને લઈને આજે ગોપાલ ઇટાલિયા છે તે અમરેલી પહોંચ્યા હતા અને એમની સાથે તે અમરેલીના જે એસપી છે તેમની સાથે પણ તેમણે બંધ બારણે બેઠક કરી હતી. આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમને લઈને હવે જે ખુલાસો થયો છે તે ગોપાલ ઇટાલિયા પાસેથી જ સાંભળીએ. આજે ગુજરાતના સર્વ સમાજ વતી, તમામ જ્ઞાતિ વતી ગોપાલભાઈ ઇટાલિયા તરીકે હું, અમારા રાજુભાઈ કરપડા અને અમારા રાજુભાઈ બોરખતરિયા સહિતના તમામ આગેવાનો ભેગા મળી તમામ જ્ઞાતિ વતી બહેનો દીકરીઓના પ્રશ્ન બાબતે અમરેલીના એસપી સાહેબને મળી અમે રૂબરૂ રજૂઆત કરેલ છે. આજના રજૂઆતના મુખ્ય મુદ્દામાં સૌથી પહેલાં જે પાટીદાર સમાજની બેન દીકરી, આમ તો ગુજરાતની દીકરી છે પણ હવે સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે કે પાટીદાર છે, એટલે એ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું, રાત્રે 12 વાગે ઊંઘમાંથી જગાડી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા, એમના પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને આ તમામ ઘટનાની અંદર જે દીકરીની બેઇજ્જતી થઈ, આત્મસન્માન ગંવાણું, એ બાબતે એસપી સાહેબને અમે ભારપૂર્વક રજૂઆત કરી છે કે જે પોલીસ અધિકારીઓએ જે લોકોના કહેવાથી આ દુષ્કૃત્ય કર્યું છે, દીકરી સાથે અન્યાય કર્યો છે, એની ઉપર તાત્કાલિક વહેલી તકે પગલાં લેવામાં આવવા જ જોઈએ. કારણ કે આ ઘટના સભ્ય સમાજમાં માન્ય ઘટના નથી. આ વસ્તુ ક્યારેય યોગ્ય નથી. અને બીજી વાત કે ગઈકાલે પોલીસે પણ અદાલતમાં કબૂલ્યું, રિપોર્ટ આપ્યો છે. એ રિપોર્ટમાં એવું લખ્યું છે કે દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી. જો દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી તો એ પહેલા જ દિવસથી નહીં હોય. એવું તો નથી કે 4 દિવસ પછી પુરાવા ખલાસ થઈ ગયા, એના પહેલાં હતા. પહેલા જ દિવસથી પુરાવા ન હતા એવું જાણવા છતાં એટલા દિવસ સુધી દીકરીને જેલમાં પુરાવાનું કામ કર્યું, રિમાન્ડ લીધા, સરઘસ કાઢ્યું અને અંતે જ્યારે આખા ગુજરાતને આ ખેલ ખબર પડી ગઈ, નેતા પોલીસનો ખેલ ખબર પડી ગયો, ત્યારે પોલીસે ખુદ સામે ચાલી કોર્ટમાં લખીને આપ્યું કે દીકરી વિરુદ્ધમાં કોઈ પુરાવા નથી. તો પુરાવા ન હોવા છતાં આવી નિર્દોષ દીકરીની આબરૂને ભર બજારે ઢસડવાનું કામ કર્યું છે. એની સામે આકરામાં આકરા પગલાં લેવામાં આવે એવી અમે સામાજિક રીતે સર્વ સમાજ વતી આજે વિનંતી કરી છે. અમરેલીના એસપી સાહેબે અમને બાંહેધરી આપી છે, ખાતરી આપી છે કે જે કાંઈ પણ કરવા જેવું છે કાયદાકીય પ્રક્રિયા એનું એ પાલન કરશે. એમણે ઉપર આઈજી સાહેબને વાત કરી છે, એવું પણ મને જણાવ્યું અને જે કાંઈ અધિકારી ઉપર પગલાં લેવાના છે એ જરૂર લેશે એવી ખાતરી આપી છે. અવારનવાર જ્યારે પોલીસ છે તે વરઘોડો કાઢે છે, સરઘસ કાઢે છે અને આ સરઘસનો હવે વિરોધ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના જ રાજુ કરપડા. રાજુ કરપડા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. સાહેબ, રિકન્સ્ટ્રક્શનના નામે માત્ર ને માત્ર ઘણી બધી ફરિયાદો અમને મળે છે કે વરઘોડાના બહાના હેઠળ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય. અમારી વાત તમને નહીં ગમે સાહેબ, પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે છે. બાબરાની અંદર ગજેન્દ્ર શેખવાને એક જ જૂથના 2 લોકો ખોટો કેસ કરે છે અને પાછા ધકેલી દેવામાં આવે. માત્ર કારણ એટલું છે કે પોલીસને સવાલ કરે છે. અહીંયા હેમાળની અંદર સાહેબ 2 કોળી ભાઈઓને ત્યાં ચોરી થાય છે, આરોપી પકડાતો નથી. રાજુલા તાલુકામાં મંદિરોની દાનપેટીઓ લૂંટાય છે, આરોપી પકડાતો નથી. અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે, આરોપી પકડાતા નથી. કોની રહેમ નજર નીચે ભૂમાફિયાઓ ધંધો કરે છે? આજે પાટીદારની દીકરી સાથે અન્યાય થયો, કોઈ સમાજનું સાહેબ, અમે માત્ર એક સમાજની વાત નથી કરતા. કાઠીની દીકરી હોય, કોળીની હોય, પાટીદારની હોય સાહેબ, વરઘોડાના નામે જે સમાજના આગેવાનો પાસેથી અથવા આરોપી પાસેથી જે મોટી રકમ વસૂલવાના જે આરોપો લાગે છે ને, આ ખાખીને દાગ લગાવતું કૃત્ય છે સાહેબ. અમે વિનંતી કરીએ છીએ કે આવનાર દિવસોમાં આ વરઘોડા શબ્દથી પોલીસને નફરત આવવી જોઈએ, કારણ કે કોકની બેન દીકરીની ઇજ્જત લૂંટાણી છે. આમાં આજે જેલમાં તમે મોકલી દીધી કોઈ કુંવારી દીકરીને. સાહેબ, કલ્પના કરો છો, આ ગુજરાત છે, કાઠિયાવાડ છે, દીકરી જેલમાં ગઈ છે, એની સાથે કાલ કોણ લગ્ન કરશે? તમે દીકરીની ઇજ્જત આબરૂ ઉપર ખેલ કર્યો છે, તો એ દીકરીને ન્યાય કોણ અપાવશે? આબરૂ કોણ પાછી લાવી દે છે? વિનંતી કરીએ સાહેબ હાથ જોડીને તમને અમરેલી પોલીસને કે ફરી વખત આ મુદ્દે અમારે લડવા, આ મુદ્દે બોલવા ન આવવું પડે. બાકી કોઈ પરિવારના ઘટનાઓ બની છે,
કે આરોપી છે તો એના પરિવારના સભ્યોને લઈ આવવાના, બેન દીકરીઓને લઈ આવવાની, ટોર્ચર કરવાના ગુંડાઓ કરે ને, આ અમુક કર્મચારીઓ કરી રહ્યા છે, જેના કારણે ખાખીને દાગ લાગે. વિનંતી કરીએ છીએ આ વરઘોડાના નામે તોડ કરવાના બંધ થાય અને અમુક લોકોને જે પરેશાન કરવામાં આવે છે, એમની ઇજ્જત આબરૂ ઉપર જવામાં આવે, આ કામ બંધ કરવામાં આવે. બાકી કાયદો અમે ભીણા છીએ સાહેબ, કે કાયદાની ઉપરવટ પોલીસ જાય અને અમારે કાયદાનું ભાન કરાવવું પડે ને, આટલું ન થાય ને વિનંતી કરવા આવ્યા છે. આભાર. તમારા શબ્દો પણ છેલ્લી ક્વોલિટીનું હલકાઈવાળું કામ જે ગુંડાઓ કરે ને, આ અમુક કર્મચારીઓ કરી રહ્યા છે, જેના કારણે ખાખીને દાગ લાગે. વિનંતી કરીએ છીએ આ વરઘોડાના નામે તોડ કરવાના બંધ થાય અને અમુક લોકોને જે પરેશાન કરવામાં આવે છે, એમની ઇજ્જત આબરૂ ઉપર જવામાં આવે, આ કામ બંધ કરવામાં આવે. બાકી કાયદો અમે ભીણા છીએ સાહેબ, કે કાયદાની ઉપરવટ પોલીસ જાય અને અમારે કાયદાનું ભાન કરાવવું પડે ને, આટલું ન થાય ને વિનંતી કરવા આવ્યા છે. આભાર. તમામ સમાજની ઘટનાઓ વિશે જાણ કરી છે. દરેક જ્ઞાતિની સાથે જે અન્યાય થયો, જે અત્યાચાર થયો, જે રીતે ખોટું કરવામાં આવ્યું, જ્યાં તોડબાજી થઈ, ખોટા સરઘસની ધમકીઓ મારી, પૈસા પડાવવામાં આવ્યા, તમામ ઘટના એક પછી એક કીધી. પણ એ બધી ઘટના કરતાં મુખ્ય ઘટના પાટીદાર સમાજની દીકરી ઉપર જે કાંઈ અત્યાચાર કરવામાં આવ્યો એની ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા કરી. અને સાહેબને મેં સ્પષ્ટ રીતે કીધું કે જે રીતે સરઘસ કાઢવામાં આવ્યું, રાત્રે 12 વાગ્યે ઉઠાવી ગયા, ખોટી રીતે એમને માનસિક ત્રાસ આપવામાં આવ્યો, એમના પરિવારને ત્રાસ આપવામાં આવ્યો, આ બધી જ બાબતો સમાજમાં ક્યાંય સ્વીકાર્ય નથી. આની ઉપર તમારે પગલાં લેવા જ પડશે. એટલે સાહેબે એક વાત સ્વીકારી છે કે કેટલીક ભૂલ થઈ છે, એ વાત એમને સ્વીકારી છે એસપી સાહેબે. તો મેં કીધું કે ભાઈ ભૂલ થઈ છે એવું સ્વીકારો છો તો પગલાં કોણ લેશે, ક્યારે લેશે, કોને પૂછીને લેશે? એમણે ખાતરી આપી છે કે અમે એની ઉપર કામ કરીએ છીએ. જે કાંઈ પણ શક્ય કાયદાકીય પ્રક્રિયા હશે એ પ્રક્રિયા પ્રમાણે જે જવાબદાર અધિકારી હશે એમની ઉપર કાયદાકીય પગલાં લેવાની વાત એસપી સાહેબે પોતે કરી છે. અને મેં કીધું એમ વિશેષ ભાર એના ઉપર આપ્યો છે કે હવે પછી આ દીકરીને, એના પરિવારને, એના સગાવાલાને પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની હેરાનગતિ થવી જોઈએ નહીં. કોઈ ફોન જાય નહીં, કોઈ પોલીસ હેરાન કરવા જાય નહીં, ખોટી રીતે નિવેદનના નામે ડરાવવા ધમકાવવાની કોશિશ ન થાય એવી વિનંતી પણ એસપી સાહેબને મેં કરી છે. અને તમામ બાબતો આ ઘટના, દીકરી સંદર્ભે જે ઘટના બની છે એની તમામ બાબતોની ઝીણામાં ઝીણી માહિતી એસપી સાહેબને આપીને એમનો ખાતરી મેળવી છે. ને એમણે કીધું છે કે કંઈક કરશું. એટલે એને ખાતરી આપ્યા પછી આજે અહીંથી જઈએ તો છીએ, પણ ખાતરી પ્રમાણે કામ નહીં થાય, પગલાં લેવામાં નહીં આવે તો વળી પાછું આપણે બધાએ સાથે મળી, તમારા અમારા બધાના સપોર્ટથી ભેગા મળી અને જેણે આ દીકરીની આબરૂ ઉછાળવાનું કામ કર્યું છે, સરઘસ કાઢી અને ઇજ્જત ઉતારવાનું કામ કર્યું છે, એની સામે મોરચો ખોલવા માટેની પણ આપણે તૈયારી રાખવી પડશે. તો બધા જ મિત્રો ખૂબ દૂરથી આવ્યા છે રજૂઆત કરવા, એ બદલ હું સૌનો આભાર માનું છું. અને આ માત્ર પટેલ સમાજ નહીં, તમામ સમાજની બહેનો દીકરીઓને આ જ અમરેલીની અંદર, આ જ ગુજરાતમાં અનેક તકલીફો વેઠવી પડી છે, આપણે જોયું છે. તો તમામ સમાજ જેને અન્યાય છે, તકલીફ પડે છે, એ બધા માટે અમે બિન રાજકીય રીતે કોઈ રાજકારણની વાત આજ દિવસ સુધી કરી નથી, ભવિષ્યમાં નહીં કરીએ. જ્યારે દીકરીનો પ્રશ્ન હશે, જે જ્ઞાતિ હોય, દીકરીનો પ્રશ્ન હશે, બિન રાજકીય રીતે કોઈ રાજકારણ કર્યા વગર લડવા માટે રાજુભાઈ કરપડા, હું, આપણે બધા તૈયાર છીએ. જ્યારે પણ જ્યાં લડાઈ કરવી પડશે ત્યાં લડતા રહીશું. અને છેલ્લે હું અમરેલીના મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમણે છેક સુધી આ ઘટનામાં ન્યાય અપાવવા માટે અમરેલીના મીડિયાના મિત્રોએ ખૂબ મહેનત કરી છે. આ ઘટનાને ગુજરાત સુધી પહોંચાડવા, ઘરે ઘરે પહોંચાડવા મીડિયા મિત્રોએ ખૂબ મહેનત કરી છે. એમનો આભાર. એસપી સાહેબનો આભાર કે એમણે એટલો સમય આપ્યો. એસીપી સાહેબ જે છે એડિશનલ એસપી, એમનો પણ હું આભાર માનું છું. બધા પોલીસ મિત્રોનો આભાર કે સૌ આપણને સહયોગ આપે. આપણે ખોટું કામ નથી કરવું, આપણે દારૂ નથી વેચવો, રેતી નથી, આપણે પોલીસનો સપોર્ટ લઈને ગેરકાયદેસર કામ નથી કરવું. આપણે એમનો સહયોગ એટલે માગીએ છીએ કે આપણને ન્યાય મળે. એટલે પોલીસનો સૌનો આભાર માની અને આજની આ જે બાબત છે એને અહીંયા આપણે પૂરી કરીએ. આ બધી નિવેદનબાજી તો થઈ, પણ હવે એ જોવાનું છે કે આ દીકરી છે તે જેલમાંથી ક્યારે બહાર આવે છે. કારણ કે પરિવાર છે તે રાહ જોઈને બેઠું છે. કારણ કે ઘણા બધા અમરેલીના નેતા, પાટીદાર નેતાઓ આ દીકરી માટે લડી રહ્યા છે, પણ આ બધાની વચ્ચે દીકરી ક્યારે બહાર આવશે તે પણ જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને અને ગોપાલ ઇટાલિયાએ જે ખુલાસો કર્યો છે તેમને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.